નમસ્કાર મિત્રો, મારું નામ છે કેતન શાહ અને ફરી એકવાર તમને બી પોઝિટિવ ચેનલમાં સ્વાગત કરું છું. દોસ્તો, આજનો અમારો જે પોડકાસ્ટ છે એ ઘણો જ ઇન્ટરેસ્ટિંગ છે બિકોઝ મારી સાથે એક ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ મિસ્ટર શૈલેષ ઢોલા આજે મોજૂદ છે, જે એમની સાથે ઘણી બધી આપણે બિઝનેસની વાતો કરશું, સાથે સાથે એમના વિશે પણ જાણશું. તો શૈલેષભાઈ ઢોલા સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. બ્રોડકાસ્ટ શૂટ કરવા આવ્યા કે ફ્રેન્ડ સ્ટુડિયો બી પોઝિટિવ ચેનલનો અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી કંપની હોય તે અમારી ટીમ હોય તે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો મિત્રો, આપણી સાથે છે શૈલેષભાઈ ઢોલા, જે વોલ્યુબુટ લુબ્રિકન્ટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ઓનર છે અને આજનો આપણો આ પોડકાસ્ટ ઘણો સરસ રહેવાનો છે, તો અમારી સાથે જ રહેજો. શૈલેષભાઈ, તમે અભ્યાસ કેટલો કર્યો છે? મારો અભ્યાસ આમ ગ્રેજ્યુએટેડ ગણો ને તો સાવ નોર્મલ છે. હું 10 ભણેલો છું. ઓકે. અને ઘરની પરિસ્થિતિને લીધે આગળ ભણતર નહીં ભણી શક્યા અને ધંધા તરફ આવવાનું થયું. ઓકે. અને આજની તારીખમાં વોલ્યુબિટમાં કેટલા જણાનો સ્ટાફ છે? વોલ્યુબિટમાં અત્યારે 57 જણાનો સ્ટાફ છે. ઓકે. મતલબ કહેતા ઘણો આનંદ થાય છે કે તમારું ભણતર ડિસાઈડ નથી કરતું કે તમે કેટલા આગળ વધશો ને કેટલા લોકોને હેન્ડલ કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને. અને આજની તારીખમાં તમારી સાથે કેટલાય તમારી કરતાં વધુ ભણેલા લોકો બી હોતા હોય છે? હા, મારી સાથે મારી કંપનીમાં તે જે ગ્રેજ્યુએટ લોકો જે જોબ કરે છે તો એ બધા મારી સાથે જોડાયેલા છે અને કંપનીમાં ખૂબ બધી હેલ્પ કરે છે. ભણતર મહત્ત્વનું નથી, જે તમારે આગળ આવડત છે એ જે તમે એની ટેકનોલોજી લાવો, એનું જે કંપનીની અંદર ફેરફાર લાવો એ વધારે મહત્ત્વનું છે. શૈલેષભાઈ, તમે જ્યારે નાના હતા ત્યારે તમને શું વિચાર હતો કે તમારે શું કરવું છે જીવનમાં? મને એક પહેલેથી કોઈ નવું વસ્તુ કરવાની કે કોઈ અલગ વસ્તુ કરવાની પહેલેથી મને શોખ હતો અને પહેલો મારો ટ્રાવેલિંગનો ખૂબ શોખ કે હું ટ્રાવેલિંગ જે કોઈ દિવસ આજ સુધી થાકેલો ને ગમે એટલું ટ્રાવેલિંગ કરવાનો મને શોખ. તો આ ધંધાની અંદર મારે ટ્રાવેલિંગ જ મહત્ત્વનું છે. માર્કેટિંગમાં જઈએ તો આ રાજ્યમાંથી ઓલા રાજ્યમાં જવાનું, આ દેશમાંથી ઓલા દેશમાં જવાનું. તો ટ્રાવેલિંગના લીધેથી મને કોઈ પ્રકારનો કંટાળાજનક કે એવું નહીં થાય કે આજે નથી જવું, અને એનો મને આ બેનિફિટ મળેલો છે. એટલે તમને ગમે છે ફરવાનું ને તમે બિઝનેસ બી એ જ પ્રમાણેનું ચૂઝ કર્યું છે કે ભાઈ જેમાં ફરવાનું વધારે હોય. હા, માર્કેટિંગ લાઇનમાં એવું છે સાહેબ કે ફેસ ટુ ફેસ જો મળીએ ને તો એનો બિઝનેસ વધારે મળે. સામેવાળાને શું જરૂરત છે એ આપણે પૂરી કરી શકીએ તો આપણો ને એનો બિઝનેસ અને રિલેશન વધારે મહત્ત્વના રહે, જેથી આપણો બિઝનેસ લોંગ ટાઈમ સુધી ચાલે. શૈલેષભાઈ, તમારો સૌપ્રથમ બિઝનેસ જ આ ઓઇલ ઇન્ડસ્ટ્રી હતું કે તમે પહેલા આગળ બીજા બધા કામ કર્યા? ના, મારો પહેલો બિઝનેસ, હું એક સુપરવાઇઝર હતો એક હીરાની કંપનીમાં. પછી એ બિઝનેસ છોડીને 2014 ડિસેમ્બરમાં હું લુબ્રિક લાઇનમાં જોઈન થયો. ઓકે. તો આ લાઈનનો તમને એક્સપિરિયન્સ હતો કે? ના, મને એક્સપિરિયન્સ નહોતો, પણ મેં એક્સપિરિયન્સ મેળવ્યો માર્કેટમાંથી. મારી રીતે ખુદનો એક્સપિરિયન્સ લઈ અને આ ડેવલપ આખું મારી કંપની ઊભી કરી મેં ખુદના લીધેથી. કોઈ ડિઝાઇનર નહીં કે કોઈ એન્જિનિયર નહીં, મેં ખુદે મારી રીતે ધીરે 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 3-4 વર્ષ લાગ્યા પણ મેં અહીંયા પહોંચી ગયો. હું એ કહી શકું કે કોઈ વ્યક્તિને અગર જો પોતાની ઈચ્છા પ્રબળ હોય ને તો કોઈ વસ્તુ એના પાસે નહીં પહોંચે એવું તો બની જ નહીં શકે. તમારી ઈચ્છા બહુ પ્રબળ હતી કે આપણે કંઈક કરવું છે, ને આજની તારીખમાં તમે વોલ્યુબિટ ઓઇલ ક્યાં ક્યાં પહોંચાડી રહ્યા છો? ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ ક્યાં પહોંચાડી રહ્યા છો? અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં છે. ઇન્ડિયા બહાર બી 12 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. ઓકે. ઇન્ડિયા બહાર 12 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ અને ઓલ ઓવર ઇન્ડિયા આપણે વોલ્યુબિટના ઓઇલ્સ પહોંચાડી રહ્યા છીએ. ઓઇલ જ કેમ? જીવન જરૂરિયાત જે વસ્તુ છે કે સવારે ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરો તો એને પહેલાં લુબ્રિકન્ટ અને ગ્રીસની જરૂર પડે, અને યુઝ એન્ડ થ્રો કે એક વખત યુઝ થયું તો ફરીને યુઝ નથી થતું, એટલે એનું માર્કેટ ફ્યુચર બી બહુ વધારે છે. અને આ ઇન્ડસ્ટ્રી એક એવી છે કે તમારે આની અંદર ઘણું બધું જાણવા મળે, ઘણી બધો ગ્રોથ છે, ઘણા બધા ફ્યુચર છે આ જ ઇન્ડસ્ટ્રીની અંદર. એટલે તમને આની અંદર બહુ બધું શીખવા મળે અને જાણવા મળે, અને આગળ તમારો ગ્રોથ બી આગળ બહુ બધો છે. ઘણી સરસ વાત કરી. આ ઓઇલની અંદર જે યુઝેજ છે અને એનો વપરાશ છે એની કારણે એની ડિમાન્ડ વધુ છે. જે પ્રમાણે ઓટોમોબાઈલ છે અને જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ ઓઇલ જરૂર પડે છે ને એક વખત યુઝ કર્યા પછી એને પાછો રીયુઝ કરી શકવાના નથી, તો એની ડિમાન્ડ એન્ડ સપ્લાય વધારે પડવાની છે, એટલે એ પ્રમાણેનો તમે બિઝનેસ ચૂઝ કર્યો છે. એ પ્રમાણનો બીજો ને
આ વસ્તુ એવી છે કે કસ્ટમાઇઝ વસ્તુ બી છે કે ટેક્સટાઇલમાં કે કોઈ મોટી પેપર મિલમાં જાઓ કે મોટી ઇન્ડસ્ટ્રીયલમાં તો એની મશીનની જે રિક્વાયરમેન્ટ એ પ્રમાણે એમ વસ્તુ ડેવલપ કરી અને એને પહોંચાડીએ છીએ અને એ લોકોને જે જરૂરિયાત હોય એમ પૂરી કરીએ છીએ કે અમે જે વસ્તુ આપીએ ને એ લોકો જે અમને કહે એ વસ્તુ અમે એને પૂરી કરીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. તમે માર્કેટિંગ કઈ રીતે કરો છો આજની તારીખમાં કે ભાઈ આપણે જે આ પ્રમાણે તમે બાર કન્ટ્રીઝમાં પહોંચાડ્યું અને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કામ કરો છો તો કઈ રીતનું માર્કેટિંગ સ્ટ્રેટેજી રાખી છે? અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી એકદમ સરળ અને આમ થોડી હાર્ડલી બી છે. અમે પહેલાં કસ્ટમર પાસે જઈને ફેસ ટુ ફેસ મળીએ છીએ. ઓકે. પછી કસ્ટમર કઈ રીતનું આપણું બ્રાન્ડ માર્કેટમાં લઈ જવા માંગે છે એ રીતને અમે જે માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવીએ છીએ. અમારી સ્ટ્રેટેજી કરતાં જે કસ્ટમરની જે સ્ટ્રેટેજી છે એ ફોલોઅપ લઈએ તો કસ્ટમરના સાથે રિલેશન બી બને અને આપણી પ્રોડક્ટ જલ્દી માર્કેટમાં જલ્દી ફ્લો વધે છે. બહુ સરસ, બહુ સરસ. મતલબ હું જેટલું સમજી શકું છું એમ છે કે તમે સામેવાળા કસ્ટમરની શું નીડ છે એ ઓળખો છો અને એના હિસાબે પછી તમારી સ્ટ્રેટેજી રાખો છો. હા, માર્કેટમાં અત્યારે હરીફાઈ દુનિયાની અંદર ગણો તો બહુ બધી છે. જો કસ્ટમરની લીડ અને કસ્ટમરની જે જરૂરિયાત છે તમે પૂરી નહીં કરી શકો તો તમારી પ્રોડક્ટને તમે દુનિયામાં કોઈ પણ માણસ સુધી પહોંચાડી નહીં શકો. આજે આ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં તમે કયા કયા વેરિયન્ટમાં ડીલ કરો છો, શું શું આપી રહ્યા છો લોકોને? અમે ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં ગ્રીસ, ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ, એન્જિન ઓઇલ, હાઇડ્રોલિક ઓઇલ, ગિયર ઓઇલ, બ્રેક ઓઇલ, CNC મશીન ઓઇલ, ટોટલ ઇન્ડસ્ટ્રીયલમાં A to Z અમારી પાસે 250+ પ્રોડક્ટ છે ઓઇલની અંદર અને 97 પ્રોડક્ટ ગ્રીસમાં અવેલેબલ છે કે જે માણસની જરૂરિયાત પ્રમાણે જે લોકોને કસ્ટમાઇઝ ઇન્ડસ્ટ્રીમાં જે જોઈએ એ અમે સપ્લાય કરીએ છીએ ને રોજ નવી પ્રોડક્ટ ડેવલપ કરીએ છીએ. તો એના માટેનું R&D બી આપણે ત્યાં થતું છે? હા, અમે એક R&D રાખ્યા છે પાર્ટ ટાઈમ, કેમ કે અત્યારે અમારી કંપની લેવલની નથી કે ફૂલ ટાઈમ R&D રાખીએ. તો ફ્યુચર અમારું લાગે છે કે 1 વર્ષની અંદર અમારે ફૂલ પરમેનન્ટ R&D જોશે. અને દરેકે દરેક પ્રોડક્ટ આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ થઈ રહી છે કે આઉટસોર્સ કરાવી રહ્યા છે? નહીં, ટોટલ પ્રોડક્ટ અમારી કંપનીમાં જે મેન્યુફેક્ચર થાય એ જ અમે સપ્લાય કરીએ છીએ. અમે કોઈ બહારથી આઉટસોર્સ કરીને કોઈ પ્રોડક્ટ અમે સપ્લાય કરતા નથી. વન્ડરફુલ. એક વખત હજુ ધન્યવાદ છે તમને, કારણ કે તમે જે મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે તે સાકાર કરી રહ્યા છો. મોદી સાહેબના ડ્રીમ સાથે તમે આગળ વધી રહ્યા છો તો એ વન્ડરફુલ છે. થેન્ક યુ. તમે ટીમને કઈ રીતે હેન્ડલ કરો છો? તમે ટીમને કઈ રીતે ખુશ રાખો છો? ટીમમાં બધાને અલગ અલગ હોય. ઘણી કંપનીઓમાં ટાર્ગેટ હોય, ઘણી કંપનીઓમાં પ્રોચ હોય કે તમારે રોજે એટલું કામ કરવાનું. તો અમારી કંપની એક અલગ તરફથી કામ કરે છે કે અમારે મહિને એટલું કામ કરીને આપવાનું. તમે ઘરેથી કામ કરો, ઓફિસેથી કામ કરો કે રોડેથી, અમારે 25 દિવસમાં તમે કેટલું કામ કરીને આપો છો એ રીતે અમે ટીમને ખુશ કરીએ છીએ. ટીમ ઉપર કોઈ દબાવ નહીં લાવવાનો. ટીમ કઈ રીતે અટવાય છે એને સપોર્ટ આપવાનો, એનું ક્યાં પ્રોબ્લેમ આવે છે એની પાછળ આપણે હેન્ડલ કરવાનું અને ટીમને મેનેજ કરવાની. ટીમ વર્ક છે, ટાર્ગેટથી તમે કામ લો ને એમાં ટીમ ખુશ ના હોય, કેમ કે એને રોજ ટોર્ચર કરવું બહુ સારું નહીં કે રોજ તમે આ કરો તે કરો. એના કરતાં જે ટીમ પોતાની હાથે ઉમ્મીદથી જે કામ લે એ કામ તમે આપે એ ખુશથી કામ તમને આપી શકે કંપની. તો એ ખુશ રાખવા માટે તમે શું શું એક્શન્સ લીધા છે? એ ખુશ રાખવા માટે અમે કંપનીમાં 2-3 મહિને એક નાનો એવો ટૂર ગોઠવીએ છીએ. પછી અમારા જે સ્ટાફ છે એની સાથે ફેમિલી રિલેશન રાખીએ છીએ કે એના ઘરે જઈએ કે એના ફેમિલીને અહીંયા બોલાવીએ, વર્ષમાં એકવાર એક નાનો એવો ફંક્શન ગોઠવીએ છીએ. આ રીતના એમ સ્ટાફને ખુશ રાખીએ છીએ. તમે લોકોને રહેવાની ફેસિલિટી બી આપી છે? હા, અમે અમારા સ્ટાફને જે અહીંયા કામ કરે છે જે પ્રોડક્શનની અંદર એને રહેવાની સુવિધા અમે આપીએ છીએ. હરેક સ્ટાફને અમે અહીંયા જે પ્રોડક્શનમાં કામ કરે એને રહેવાની સુવિધા અમારા તરફથી કંપની તરફથી આપવામાં આવે છે. અને ટ્રાન્સપોર્ટે બી ગોઠવેલું છે તમે? ટ્રાન્સપોર્ટેશન? હા, અમારે જે ઓફિસ વર્ક સ્ટાફ છે એને માટે આવવા જવાની સુવિધા બી કંપની આપે છે. શૈલેષભાઈ, મેં એક સાંભળ્યું હતું કે તમારે પર એક કેસ થયો હતો. આપણે ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે, તમે કંઈક એડવર્ટિઝમેન્ટ બનાવી હતી અને કંઈક કેસ થયો તો એના વિશે તમે કંઈ જણાવી શકશો? જ્યારે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તે આપણને કોઈ ખ્યાલ ન હતો કે કોઈની પ્રોડક્ટનો કલર યુઝ કરવો કે ના યુઝ કરવો કે કોઈનો ફોટો યુઝ કરવો, એનું નોલેજ નહોતું. એટલે એ લોકોએ આપણે નોટિસ આપી હતી. પણ આપણે કલર ઇફેક્ટ હતો કે આપણે ગ્રીન કલર યુઝ કરતા હતા.
પણ એનો જીત અમારી જ થઈ કે કલર કોઈનો રજિસ્ટર ના હોય એટલે અમે ગ્રીન કલર અમે યુઝ કરીએ છીએ પણ થોડો ઇફેક્ટ કરીને યુઝ કરીએ છીએ. એ લોકોને મેં સર્ટિફિકેટ જવાબ આપ્યો એટલે એ લોકો બી ખુશ થઈ ગયા અને મેં એને આગળ 6 મહિનાનો ટાઈમ માંગ્યો હતો કે અમારી પ્રોડક્ટમાં ગ્રીન કલર અમે 6 મહિનાની અંદર હટાવી દઈશું. તો મતલબ ગ્રીન કલર યુઝ કરવાના કારણે એ લોકોએ કેસ દાવો મૂક્યો હતો. એ લોકોને ગ્રીન કલર યુઝ કર્યો એટલે એ લોકોનું કહેવાનું એવું હતું કે તમે અમારી નામ ઉપર પ્રોડક્ટ માર્કેટમાં એટલી બધી ફાસ્ટ મૂવિંગ કરી રહ્યા છો. એવું કંઈ હતું નહીં. એમ એને બધા રિપોર્ટ આપ્યા અને આ બધું એને જણાવ્યું કે એમને ખ્યાલ નહોતો કે તમારો ગ્રીન કલર રજિસ્ટર છે એને અમે કોઈ તમારી નામ ઉપર પ્રોડક્ટ વેચતા નથી. અમે અમારી ખુદના દમ ઉપર વેચીએ છીએ. તમે માર્કેટમાં સર્વે કરી શકો છો. એ કેસ કેટલા ટાઈમ સુધી ચાલેલો? એ કેસ અમારે 2-3 વર્ષ સુધી ચાલ્યો હતો. તે ટાઈમે એવું થતું હતું કે આ કાંઈ કઈ જફા આવી ગઈ, શું થાય, શું થશે? આગળ જઈએ જેમ જેમ આગળ જઈએ ને ઇન્ડસ્ટ્રીમાં કામ મોટું થાય એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે. કોઈ વસ્તુ આપણે ખ્યાલ ન હોય, કોઈ ગવર્મેન્ટના રૂલ્સ બી ઘણા આપણે ખ્યાલ ન હોય, એ બધા ફોલોઅપ કરવા પડે. આવા ઘણા બધા ઇસ્યુ આવતા જાય છે અત્યારે અને નવા નવા રૂલ્સ ફોલોઅપ કરવા પડે. તો એની માટે આપણે જાણવા બી મળે કે આપણે આ માર્કેટમાં ધંધો કરવા માટે આ રૂલ્સ ફોલોઅપ કરવા પડે છે. અને ઇન્ડસ્ટ્રીયલનું એક રૂલ છે કે તમારું ટર્નઓવર એટલું હોય તો આ રૂલ્સ લાગુ પડે, આ ટર્નઓવર એટલું. તો હવે અમારું ટર્નઓવર 25 કરોડ પ્લસ થઈ ગયું તો અમને ઘણા બધા રૂલ્સ લાગુ પડે છે. તેનો અમે ફોલોઅપ લઈએ છીએ અને જે ન ખ્યાલ હોય તો ગવર્મેન્ટ અમને નોટિસ આપે તો અમે એને ફોલોઅપ લઈએ છીએ. ફોલોઅપ લઈએ છીએ. શૈલેષભાઈ, આજના ટાઈમમાં તમને શું લાગે છે કે સૌથી મોટી ચેલેન્જ શું છે તમારા બિઝનેસને ગ્રોથ કરવા માટે? સૌથી મોટી ચેલેન્જ સાહેબ એ છે કસ્ટમરને જે જરૂરિયાત છે, કસ્ટમરની જીવન જરૂરિયાત જે હોય, સાથે તમે ગિફ્ટિંગ કરો, સાથે એને ટાર્ગેટ રાખો, ફેસ ટુ ફેસ મળો, એની સાથે રિલેશન બનાવો. કંપનીને ગ્રોથ કરવા માટે રિલેશન અત્યારે બહુ જ મહત્ત્વના થઈ ગયા છે. અને રિલેશન નહીં હોય, તમે પ્રોડક્ટ વેચી અને છૂટી જાઓ તો સામેવાળો માણસ નેક્સ્ટ તમારી પાસે આવશે કે નહીં આવે તમને ખ્યાલ નથી. તો જો તમારા રિલેશન હશે તો માણસ રિલેશનથી કામ કરીને તમને આપશે. એ અમારી એક ચેલેન્જ છે કે અમે એક ક્વોલિટી અને એક સર્વિસ 24 કલાક અમે આપીએ છીએ. અમારા સ્ટાફને કાંઈ પણ ભૂલ થયો તો અમે કસ્ટમરની પાસે જઈએ અને એને માફી મંગાવીએ અને ફરીને આવી ભૂલ નહીં તો એની બાંહેધરી આપીએ છીએ. શૈલેષભાઈ, તમે તમારા કસ્ટમર સાથે સંબંધ કઈ રીતે રાખો છો? એમાં એવું હોય કસ્ટમરની અને જે સ્ટાફની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, એકબીજાને સમજવાની હોય, બહુ કોઈ મોટી ભૂલ હોય નહીં. એટલે એકબીજા પકડી રાખે કે આ વસ્તુ મેં કરી હતી, આ એને કરી હતી, એને સમજાવીએ અને શાંત કરીએ અને એની સાથે ફરીને કામ ચાલુ કરીએ છીએ. શૈલેષભાઈ, નવું શું ડેવલપ કરવા જઈ રહ્યા છો તમે? અમારી એક મોદી સાહેબની એક જે સ્પીચ છે કે મેક ઇન ઇન્ડિયા, કે તમે ઇન્ડિયાની પ્રોડક્ટ ઇન્ડિયામાં વેચો. તો એક અમારું લક્ષ્ય છે કે ગુજરાતની અંદર આપણે બેઠા છીએ તો ગુજરાતની અંદર બહુ બધી ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ છે, પેપર મિલ છે, સીએનસી ઇન્ડસ્ટ્રીઝ છે, કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલો છે. એ ઇન્ડસ્ટ્રીયલમાં અમે પ્રોડક્ટ અમારી પહોંચાડવા માંગીએ છીએ. એની માટે અમે હાર્ડ ટીમ વર્કનો તપાસમાં છીએ કે અમારે ટીમ વર્ક જોઈતી છે. અને અત્યારે અમારા ટેક્સટાઇલની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં માલ જાય છે. પેપર મિલમાં બી અમારે ગુજરાતમાં મોસ્ટ ઓફ પેપર મિલમાં અમારો માલ જઈ રહ્યો છે. તો અત્યારે આગળ અમારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ એવી અમારથી છૂટી ન જાય અને અમારી પ્રોડક્ટ ભૂલી ન જાય કે આ વલ્લુભીટેક ઇન્ડસ્ટ્રીઝ છે કે જે તમને જે જરૂરિયાત છે એ પ્રોડક્ટ પૂરી કરવા માગે છે. એની અમે અત્યારે તપાસમાં છે ને એની માટે અમે ટીમ વર્ક શોધી રહ્યા છીએ. વન્ડરફુલ. તો તમે તમારા વિઝનને મેચ કરતાં કરતાં એની જે રિક્વાયરમેન્ટ છે તે બી તમે શોધી રહ્યા છો ને એ પ્રમાણે વર્ક કરી રહ્યા છો. શૈલેષભાઈ, અગર તમારું બચપન જે છે, તમે કયા ગામથી છો અને કોઈક એવો પ્રસંગ કે જે તમે શેર કરવા માંગતો હોય નાનપણમાં તમારી કોઈ સ્ટોરીમાં કંઈક હોય તો એવું કોઈ પ્રસંગ શેર કરો ને. મારું એક ભાવનગર જિલ્લા ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ છે. અમે બાળપણ ગામમાં ભણેલા છીએ અને સ્કૂલમાં અમે વોન્ટેડ હતા કે સ્કૂલમાં કોઈ પણ ઈચ્છો થાય તો પહેલાં નામ મારું આવતું. હા, કે તમે આ કર્યું છે તમારો, પહેલાં અમને પૂછે, અમે ન કર્યું હોય તો પછી બીજાને પૂછે. તોફાની માણસો હતા એટલે આ કહેવત છે એક બાબલાની કે જે તોફાન કરે ને આગળ કાંઈ કરી શકે છે, જે શાંત હોય ઠેઠ સુધી શાંત જ રહેશે. એક આવી ગુજરાતી કાઠિયાવાડી કહેવત છે. તો એ જાણે કે મારી ઉપર પ્રૂફ થઈ રહ્યું એવું મને લાગી રહ્યું છે. થઈ રહ્યું છે એ તો દેખાઈ રહ્યું છે કે ભાઈ જે 10મી ભણેલો માણસ છે આજે 57 લોકોની ટીમ લીડ કરે છે, ઓલ ઓવર વર્લ્ડ લેવલે કામ કરી રહ્યા છે અને પોતાની બિઝનેસ માટે જે તમે ફોકસ કરી રહ્યા છો અને જે જુઝારુપન છે એ તમારા સ્વભાવમાં દેખાય છે. કારણ કે હું તો તમને 2 થી 3 વાર મળ્યો છું અને તમારું જુઝારુપન અને તમારી જે હિંમત છે એ હું એપ્રિશિએટ કરું છું હંમેશા. અને એક મારો શોખ છે કે ફોટો, મારી પાસે
કેટલા સમયના કે અડિક્ટ છે એ ફોટો હું સ્ટોર રાખું છું કે મારી કંપની ચાલુ કરી ત્યારે હું 3000 લીટર માલ વેચતો 2014થી. અત્યારે હું 3 લાખ લીટર માલ વેચું છું. ફ્યુચરમાં હું 30 લાખ લીટર વેચીશ. તો આખી હિસ્ટ્રી મારે રાખવાની છે મારી પાસે, અને મને એક શોખ છે કે ફોટા મારી પાસે રહે એવા. કઈ નહીં, એ હિસ્ટ્રી રાખો અને એની ડોક્યુમેન્ટરી ફ્રેન્ડ સ્ટુડિયો જ બનાવશે. ઓકે, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. આજની તારીખમાં તમને એવું શું લાગે, બિગેસ્ટ ચેલેન્જ શું છે માર્કેટમાં? માર્કેટમાં એક બિગેસ્ટ ચેલેન્જ ક્વોલિટી, રેટ અને સર્વિસ ત્રણેય તમારું મેચ હોય તો તમે માર્કેટ કરી શકશો, અને નવી ટેકનોલોજી સાથે તમારે ચાલવું પડે. નકર માર્કેટમાં ઘણી બધી કંપનીઓના બહુ મોટા ફ્યુચર હોય અને કંપનીઓ બંધ થઈ જાય છે, કેમ કે એનું ક્વોલિટી નો ચેન્જ કરે, એનો નિયમ નહીં ચેન્જ કરે. અત્યારે ચેલેન્જ છે ઓનલાઈનની દુનિયા. તમારું જ્યાં દેખાય છે ત્યાં વેચાય છે, નહીં દેખાય ત્યાં નહીં વેચાય. એટલે એની માટે એક્ટિવિટી કરવી પડે છે, નવા નવા કસ્ટમરોના કોન્ટેક્ટ કરવા પડે, નવા નવા માણસોના કોન્ટેક્ટ કરવા પડે, એની શું જરૂરિયાત છે એને ચેલેન્જ આપવી પડે કે અમે આ જરૂરિયાત પૂરી કરી શકશું, અને નહીં કરીએ તો એ અમે નહીં ચાલી શકીએ માર્કેટની અંદર. નવી યંગ જનરેશનને શું કહેશો કે ભાઈ અગર કોઈ બિઝનેસમાં પડવા માંગતો હોય તો એને શું ધ્યાન રાખવું જોઈએ? તો નવો કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો ને તો અત્યારે પહેલું કે માર્કેટ્સમાં તમારું ફ્યુચર કેવું છે, માર્કેટમાં તમે આ પ્રોડક્ટ પૂરી કરી શકશો, અને માર્કેટમાં પ્રોડક્ટ પૂરી કરવા માટે ક્વોલિટી અને રેટ જાળવી શકશો તો તમે માર્કેટ ચલાવી શકશો. કેમ કે અત્યારે હરીફાઈની દુનિયા થઈ ગઈ છે કે કોઈ પણ લેવલનો બિઝનેસ જાઓ, તમે મેડિકલ લાઇનમાં જાઓ તોય પણ હરીફાઈ થઈ ગઈ છે, તોય માર્કેટિંગ તમારે કરવું પડે છે. કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય બધાને અત્યારે માર્કેટિંગ કરવું પડે છે. અને એક 3 વર્ષથી એક ક્રેઝ ચાલ્યો છે કે તમારે રીલ માર્કેટમાં મૂકવી પડે છે કે આ અમારી પ્રોડક્ટ છે, તો માણસ તમારી પરચેસ કરે. નકર કસ્ટમર તમને સામે સવાલ કરે, તમારું તો કાંઈ ઓનલાઈન દેખાતો નથી, તમારી પ્રોડક્ટ જ નહીં હોય, તો એ વસ્તુ નહીં ચાલે. એટલે નવો બિઝનેસ ચાલુ કરવા માટે એને 4 વસ્તુ ખાસ ધ્યાન કર્યું કે માર્કેટમાં તમારી પ્રોડક્ટનું ફ્યુચર, તમારી ક્વોલિટી, તમારો રેટ અને તમારી સર્વિસ, આ 4 વસ્તુ હોય તો તમે બિઝનેસ કરી શકશો. નકર ફ્યુચર અત્યારે આ ઓનલાઈન અને ગ્રેજ્યુએટની દુનિયામાં નથી રહ્યું તમારું કોઈ માર્કેટની અંદર કોઈ વસ્તુની વેલ્યુ. આજની તારીખમાં આપણે જે સિનારીઓ જોઈ રહ્યા છે શૈલેષભાઈ, કે ફાઇનાન્શિયલી ખાસા લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે, અને એ ટાઈમે તમે તમારા ફાઇનાન્સીસ કઈ રીતે મેનેજ કરો છો અને કઈ રીતે તમે કામ કરી રહ્યા છો? ફાઇનાન્સમાં તો અમારે કસ્ટમરોનો પહેલો સપોર્ટ છે, અને મારી પાસે જે 200 કસ્ટમર જોડાયેલા છે ને એ ફેમિલી રિલેશનમાં છે. કે મારે માર્કેટમાં ચલો 20-25 લાખની જરૂર છે તો બધાને 10,000 રૂપિયા કહું તો 20 લાખ મારા થઈ જાય છે. અને કસ્ટમર મારા જે 200 કસ્ટમર છે એ મને એટલો સપોર્ટ આપે છે કે આ બ્રાન્ડ ઊભી થઈ છે તો મારા લીધે નહીં, મારા કસ્ટમરના લીધે બી ઊભો છું અહીંયા. કે કોઈ પણ વસ્તે અમે આ વર્ષે ઓલ ઓવર ઇન્ડિયાના કસ્ટમરનો એક સ્નેહ મિલન રાખ્યું હતું સાસણગીરમાં. તો ત્યાં બધા કસ્ટમર આવ્યા. અમુક કસ્ટમર કોઈ ટાઈમ ઇસ્યુના લીધે નહીં આવી શક્યા, કેમ કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ફિક્સ ડેટ હતી એટલે એ મેનેજ કરવાનું હતું. કોઈને તહેવાર હોય, કોઈને ફેમિલી, તો એની માટે અમે કસ્ટમરને સાસણગીરમાં 3 દિવસનો ટૂર રાખ્યો હતો. ત્યાં બધાની સાથે બેસી અને કોને શું રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ સાંભળી એનું નોટ કરી અને બધાના રિવ્યૂ લખ્યા. એ રિવ્યૂની આખી મેં એક નોટ બનાવી છે. મારા ઓફિસમાં આવે ને તો અમે કસ્ટમર બિઝનેસ કરો નહીં કરો પણ મેં લખાવી અમને મળીને તમને શું આનંદ થયો, એક આખી નોટ છે. મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ને ત્યારથી અત્યાર સુધીની, કે કોઈ પણ માણસ આવે તમે વોલ્યુબિટ લુબ્રિકન્ટમાં આવ્યા તો તમને એનો ફાયદો શું થયો અને તમને એમાં શું જાણવા મળ્યું એ અમને નોટ કરીને આપો તો રિવ્યૂ. લગભગ કોઈ કસ્ટમરે કોઈ નેગેટિવ રિવ્યૂ નથી અમારા. વન્ડરફુલ. એટલે તમે કસ્ટમર સેટિસ્ફેક્શનમાં બી ખૂબ જ ધ્યાન આપો છો, આ પ્રમાણેની એક્ટિવિટી કરતા રહો છો, એમને સાથે ફરવા લઈ જાઓ છો. જે પ્રમાણે તમે કીધું તમારી ટીમને બી તમે ફરવા લઈ જાઓ છો અને તમારા વેન્ડર્સને બી તમે ફરવા લઈ જાઓ છો. અને અમે કોઈ પણ અમારા કસ્ટમરને કોઈ દિવસ ટાર્ગેટ નથી આપ્યો, અમે ટાર્ગેટ લીધો છે. અચ્છા. બધી કંપની ટાર્ગેટ આપે છે, અમે ટાર્ગેટ લઈએ છીએ. અમારું એક અવળું છે કામ કે ટાર્ગેટ કસ્ટમર પાસે જ લેવાનો. એ એમ કે મારે મોબાઈલ જોઈએ છે, ચાલ અમે મોબાઈલ આપશું, તું અમને શું કરીને આપીશ? બરાબર. તો કસ્ટમર એમ કે એટલા 1000 લીટર માલ વેચી, ડન, એટલા 1000 માલ વેચી અને તું મોબાઈલ લઈ જા. ચાલો, સરસ. તો સામેવાળાનો ટાર્ગેટ આપણે અચીવ કરીએ તો આપણો ટાર્ગેટ જલ્દી પૂરો થાય છે. એટલે સામેવાળાને સમજીને તમે એ પ્રમાણે કામ કરી લો છો. સરસ. બીજું મેં જોયું છે તમે જુગાડો બી બહુ ભારી છો. તમે આટલી સરસ મજાની આ ઓફિસ બનાવી છે, તમે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે કંઈક? વેસ્ટમાંથી બેસ્ટ સાહેબ એવું છે કે તમારે આગળ પહેલાં તો છે ને વેસ્ટમાંથી બેસ્ટ કરવા માટે ટાઈમ જોઈએ, કે ઓન ધ સ્પોટ નહીં થાય.
કે આ કંપનીનું કામ તક્ષર પૂરું થયું એટલે બધું વેસ્ટેજ નીકળ્યું. એટલે અમારો જે મેનેજર હતો, વેડિંગ મેનેજર, એ કે હું તમને એક ઓફિસનું એક સ્ટ્રક્ચર બનાવી દઉં. મેં તો બનાય તો ઓનલાઈન એમ ફોટા હોદ્યા, પછી એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ ઓફિસનું ડેકોરેશન અમે જાતે કર્યું છે. કોઈ વસ્તુ વેચાતી નહીં લેવા, અમે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. ખરેખર કેવું ને, ઘણી સરસ ઓફિસ બનાવી છે ને એકદમ કોર્પોરેટ લુક આવે છે અને લગભગ બહુ ઓછા નોમિનલ કોસ્ટમાં બની ગયો છે, બરાબર? હા, અમારી કોસ્ટ તો જે મજૂરી લેબર લાગ્યું હોય તે, બાકી તો બધું વેસ્ટેડ સામાન પડ્યો તો જે પ્લાન્ટ બનાવતા જે લોખંડ વધ્યું હતું એ તો હતું જ. તે નોમિનલ છે લેબર કોસ્ટ લાગી, એ કોસ્ટમાંથી મેં ઓફિસ બનાવી છે. એટલે એક બિઝનેસમેનનું જુગાડું હોવું બી બહુ જરૂરી છે. તમારી કંપનીનું તમારી આગળ જો ધ્યાન નહીં હોય તો તમારે કોસ્ટ આવવાની છે. અને બીજું, કોઈ બી ઓન ધ સ્પોટ નહીં કરો, ધીરે ધીરે કામ એને ડેવલપ કરો, એને ધીરે ધીરે એનું પ્રેક્ટિકલી લો, માર્કેટમાં એના કેટલા ફાયદા છે, કેટલી નુકસાની છે, પછી લોન્ચ કરો. ઘણીવાર કેવું થાય, આપણે હડબાજીમાં આપણી કંપનીની નુકસાન જતું હોય, આપણા નિર્ણયથી આપણી કંપનીમાં નુકસાન જતું હોય, કે કેમ તમે તમારી ટીમ વર્કને નહીં સાંભળો તો બી નુકસાન જતું હોય છે. સાચી વાત છે, ઘણું સરસ. તમે એક MBA ગ્રેજ્યુએટના જે શબ્દો હોય ને તે તમારા શબ્દોમાં પીરસી રહ્યા છો અમારા દર્શકોને, કે જે તમારા એક્સપિરિયન્સથી તમે મેળવ્યું છે આજ સુધીના બિઝનેસના. મારી એક ખાસિયત છે કે હું ઇન્ડિયામાં ગમે ત્યાં નવો એક્સપો હોય ને તો એને એટેન્ડ કરું છું. કે બેંગ્લોર હોય, દિલ્હી હોય, કે બોમ્બે હોય, કે ગુજરાતમાં કે સુરતમાં તો લગભગ એક્સપોમાં જાઓ, વધીને 2 કલાક જાઓ તો ક્યાંય ને આ નવું જાણવા મળે. ત્યાં નવી કંપની કઈ રીતે માર્કેટિંગ કરે એ જાણવા મળે. એમાંથી બી આપણે ઘણું બધું શીખવા મળે કે આ કંપની આ રીતે માર્કેટિંગ કરે છે. તો એ રીતે અમે નોલેજ લઈએ છીએ અને અમારા ટીમ વર્કને બી મોકલીએ છીએ એક્સપોમાં, કે તમે ત્યાં જાઓ, એ લોકો કઈ રીતે કામ કરે છે એનું નોલેજ બી અમે લઈએ છીએ. એટલે જાતે તો શીખો જ છો, સાથે સાથે ટીમને પણ મોકલો છો કે ભાઈ તમે બી શીખીને આવો. ઘણીવાર કેવું થાય કે મારી પાસે નોલેજ હોય, ટીમ પાસે નોલેજ નહીં હોય, તો બી કંપની આગળ ગ્રોથ નહીં કરી શકે. બધા પાસે પૂરતું જ નોલેજ હોવું જોઈએ, તો જ કંપની ગ્રોથ કરી શકે. બીજું, મેં તમારી સાથે ફર્સ્ટ ટાઈમ જ્યારે મુલાકાતમાં આવ્યો તો તમે બધાના વિઝિટિંગ કાર્ડ બી રાખો છો, ડાયરી બી મેન્ટેન કરો છો, એ શું કરવા? સાહેબ, કોઈ પણ વસ્તુની માણસની એક કહેવત છે ને કે નાની વસ્તુ બી ગમે ત્યારે જરૂરત પડે. કોઈ પણ વિઝિટિંગ કાર્ડ હોય, આજે તમારે જરૂર પડી તો તમારે ઓનલાઈન સર્ચ કરવું પડે, ઓલું તમારે આગળ હોય નોંધ તો સીધો કોલ કરી શકો. અને જે માણસ વિઝિટિંગ કાર્ડ તમને આપી ગયો, તમને રૂબરૂ ફેસ ટુ ફેસ મળ્યો હોય તો તરત તમારી જરૂરિયાત ઓન ધ સ્પોટ પૂરી થાય. વન્ડરફુલ. તો આટલું પ્રિસાઇઝ કામ તમે કરી રહ્યા છો આજની તારીખમાં? હા, કામ તો સાહેબ જો કોઈ પણ હોય, આપણે ઇન્ડસ્ટ્રી, બડી ઇન્ડસ્ટ્રીના ઓનરો બી કામ કરે છે અને રેગ્યુલરલી મેનેજ કરવું પડે છે. અને અમારી ઓફિસનો ટાઈમ વધારે છે કે અમારી ઓફિસ 9 થી 6 સુધી ઓપન હોય છે, પણ મારો ટાઈમ 8 થી 8 નો હોય કે હું આ ધંધા ઉપર 8 થી 8 અહીંયા મળું તમને ફૂલ ટાઈમ. મારે કામ હોય કે નહીં, નવું રિસર્ચ કરતા હોઈએ, જાણતા હોય કે ઓલી કંપની આ રીતે માર્કેટિંગ કરે તો આપણે કઈ રીતે આગળ માર્કેટિંગ કરવું, એ બધું રિસર્ચ કરતા હોઈએ છીએ. એન્કરિંગ કરવું એટલે બહુ અઘરી વાત, સામે 4000 પબ્લિક બેઠું હોય અને તમે બોલવું એટલે તમને જે બોલવું હોય ભૂલાઈ જાય ને બીજું બોલાઈ જાય. એન્કરિંગ કરવું બહુ અઘરી વસ્તુ છે. અને બીજું શું થાય કે કોઈ પણ જગ્યાએ આપણે બોલતા હોય, બધે જતા હોય, રાજકારણમાં છે, મોટા મોટા એક્સપોમાં, તો ત્યાં બધા થોડું થોડું બોલતા એટલે પીસ ફાવી ગઈ છે. એમ એક ખાસ એપ્રિશિએશન કહું, મેં હંમેશા તમને એ રીતે એડમાયર કરું છું, તમે કેટલાય જે ઇંગ્લિશના વર્ડ એ તમારા પ્રોપર નથી આવતા, પણ તમને એનો કોઈ સંકોચ નથી. એ બહુ પાવરફુલ વસ્તુ છે તમારી. સાહેબ, કોઈ પણ જગ્યાએ તમને નથી આવડતું. મારી લુબ્રિકન્ટ લાઈનમાં પહેલી હિસ્ટ્રી, હું ક્યારેય એરપોર્ટમાં નથી ગયો. એટલે આપણે કોઈને પૂછીએ ને તો એરપોર્ટમાં આમ હોય તો આમ ડરાવે. પહેલો મારો ફ્લાઇટનો પહેલો રૂટ સુરતથી દિલ્હી, દિલ્હીથી અમૃતસર. તો હું ત્યાં ગયો એટલે પહેલાં મેં જોયું બહાર ઉભા રહીને કે કઈ રીતે બધા એન્ટર કરે છે, એ રીતે વયો ગયો ફર્સ્ટ ટાઈમ. કોઈ વસ્તુ અઘરી નથી જીવનમાં, પણ તમે કોઈને પૂછો નહીં તો બધી અઘરી છે. પૂછી લેવાનો, દરેક જગ્યાએ તમને જવાબ આપે. મને થોડું પણ ઇંગ્લિશ નથી આવડતું તો હું 3-4 દેશના રેગ્યુલરી ટૂર કરું છું. કે મને ઇંગ્લિશનો આ નથી આવડતો, પણ આજ સુધી હું કોઈને સાથે નથી લઈ ગયો. હું એકલો જ તો ટૂરમાં, તોય કોઈ જગ્યા અટવાણો નથી. સરસ સરસ, જોરદાર. બાકી તો પહેલા અમારા જેવામાં કેટલાક લોકોને એવું થાય, પહેલા જ ઇંગ્લિશ નથી આવડતી તો કેવી રીતે જઈએ, શું કરીએ. પબ્લિકનો ડર, બહાર બેઠા હોય જેને ન જોયું નહીં તમને ડરાવે કે આ વસ્તુ નહીં કરવાનું. ત્યાં એરપોર્ટમાં હા હોય એ લોકો એટલું
કોઈ વસ્તુ અઘરી નથી જીવનની અંદર, પણ તમારે એક મન મક્કમ હોવું જોઈએ ને તમને એક કામ કરવાની ઉમ્મીદ હોવી જોઈએ. પછી તમે ઘેરે બેઠા બેઠા કે એમ કરો આ નહીં થાય તો એ વસ્તુ જીવનમાં ક્યારે નહીં થાય. અગર તમને પૂછું કે તમારા આ બિઝનેસ લાઈફમાં કે તમારી રિયલ લાઈફમાં તમારા કોઈ મેન્ટર હોય, કોઈ ગુરુ હોય, તે એવી વ્યક્તિ કોણ છે? મેન્ટલ લાઈનમાં ગુરુ તો પહેલાં જે તમને સપોર્ટ આપે ને એને હું પહેલાં માનું છું કે માણસે આપણી સાથે જે કરે એ, પણ આપણે એને ક્યારેય નહીં ભૂલવાનો. બિઝનેસની અંદર ઘણા બધા ગુરુ હોય કે તમને સપોર્ટેડ હોય કે તમને એનથી ને તમને બધું શીખવા મળ્યું હોય, પણ એ માણસ સાથે તમારે થોડુંક અણબણ બનતું હોય કે એ માણસને તમે નહીં ગમતા હો, પણ એ માણસને ક્યારેય લાઈફમાં નહીં ભૂલશો. એવા મારી લાઈફમાં 3-4 વ્યક્તિઓ છે કે જે લોકોએ મને અહીંયા પહોંચાડ્યો છે, હું એને ક્યારેય નથી ભૂલતો કે અહીંયા પહોંચાડવા માટે એનો સિંહ ફાળો છે, મારી કરતાં એનો વધારે ફાળો છે મને અહીંયા પહોંચાડવા માટે. એનો આજની તારીખ સુધી એટલો જ સપોર્ટ છે કે ફાઇનાન્શિયલી સપોર્ટ હોય કે કોઈ ટેકનિકલી સપોર્ટ હોય કે કોઈ પ્રોડક્ટ સપોર્ટ હોય કે બહારની કન્ટ્રીમાં મારું કોઈ ગવર્મેન્ટ કામ હોય, કોઈ પણ જગ્યાનો પૂરેપૂરો મારે સપોર્ટ છે. અને 24 કલાક એ વ્યક્તિને ગમે ત્યારે ફોન કરું કે ભાઈ આજે મારે આ વસ્તુ થઈ જશે, આ જ એનો આન્સર હોય. એટલે જીવનમાં તમારા ગુરુ તો હોય જ છે, પણ ગુરુ કરતાંય તે આ માણસ તમારો મેન ગુરુ ગણાય છે. અને હું ઘણા બધાને આ સજેશન આપું છું કે જે માણસે તમને આગળ લઈ ગયા ને એને તમારે નહીં ભૂલવાનું, કે જિંદગીમાં ક્યારે નહીં. કદાચ એની વાતે સારું ઓછું થયું હોય પણ એને ભૂલવાનું નહીં. તમારી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આજની તારીખમાં તમે કઈ કઈ પ્રોડક્ટમાં વધારે તમને લાગે છે સ્કોપ છે અને એની અંદર તમે કામ કરી રહ્યા છો? અત્યારે આપણે સુરત એક રેડીમેડ ગાર્મેન્ટ, ટેક્સટાઇલ ગાર્મેન્ટની અંદર બહુ મોટો સ્કોપ છે. તો એની અંદર એટલી મશીનરી ડેવલપ થાય છે. તમારે ગુજરાતની અંદર પેપર મિલ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઓઇલ અને ગ્રીસનો બહુ બધું ફ્યુચર છે. તો એ ઇન્ડસ્ટ્રી અમે ડેવલપ કરવા માટે પૂરી ટીમ વર્ક તૈયાર કરી રહ્યા છીએ. અને અત્યારે અમારી સાથે ટેક્સટાઇલની અંદર 1600 યુનિટ જોડાણેલા છે કે 1600 ઇન્ડસ્ટ્રીઝવાળા અમારો માલ પરચેસ કરે છે અને અમે એને પરચેસ આપીએ છીએ, સપ્લાય આપીએ છીએ. તો એની સાથે જોડાય અને અમને એવું બધું લાગ્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં આપણો સ્કોપ વધારે છે. અને બીજું આપણે સુરતની પ્રોડક્ટ છે અને સુરતમાં ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય છે તો તરત એને સર્વિસ મળે અને એને જે પ્રોડક્ટ જોઈએ તરત ડેવલપ કરીને અમે આપીએ છીએ. એટલે એ લોકો બી અમારામાં થોડા વધારે ઇન્ટરેસ્ટેડ છે કે બહારથી મંગાવીએ તો 3-4 દિવસે આવે, કઈ પ્રોડક્ટ આવે કઈ નહીં આવે. તો અમે ત્યાં ખુદ જઈએ, એને જે જરૂરિયાત હોય એ પૂરી કરી અને સેમ્પલ આપીએ, એ ટક ઓકે કરે એટલે એ પ્રોડક્ટ અમે સપ્લાય કરીએ છીએ કન્ટિન્યુ. એટલે અમારો મેન ફોકસ છે અત્યારે ઇન્ડસ્ટ્રીઝ કે ઇન્ડસ્ટ્રીયલ જેટલી ડેવલપ થાય એમાં જે અમારી પ્રોડક્ટ ડેવલપ થાય એની ઉપર અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. એની માટે અમે એક 2-3 દિવસ કે 5 દિવસની અંદર એક અમારું આખું લેબ સ્ટ્રક્ચર ઊભું થાય છે. એનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. એ કંપનીવાળા દુબઈથી આવવાના છે 10-12 દિવસમાં, અમને આખું સેટઅપ કરીને આપવાના છે કે ઇન્ડસ્ટ્રીયલની અંદર કોઈ પણ પ્રોડક્ટ ડેવલપ કર્યું તો એનું લેબ જરૂરી છે. તો હર વખતે અમે 12 લેબ આપીએ તો 4 દિવસે રિઝલ્ટ આવે. ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીવાળા પાસે એટલો ટાઈમ નહીં હોય કે 4 દિવસ અમારી પાસે વેટ કરીએ કે અમારી પ્રોડક્ટનો. એના માટે અમે આખું એક લેબ સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છીએ પ્રોડક્ટ એનાલિસિસ માટેનું. ચાલો, સરસ. R&D ડિપાર્ટમેન્ટ પૂરેપૂરું આપણે ત્યાં આવી જશે. આ એક ગુરુજીનો ફોટો છે, એમના વિશે કંઈક જણાવશો? એ એક જય ગુરુ શરણદેવજી મહારાજ છે જે ગાય માતાની સેવા કરે. એની પાસે 1500+ ગાયો છે. તો એનો એક ધ્યેય છે. એક ગુરુજી નહોતા પણ એનો એક ધ્યેય હતો કે આપણે જે રોડે લોલી લંગડી બીમાર ગાયો છે એની સેવા કરીએ. ભાવનગરના અધેવડા પાસે એનો આશ્રમ છે, ત્યાં 1500 ગાયોને કરે છે. અને એ ગુરુજીને આપણે અહીંયા પધરામણી કરી હતી. એમાં ઘણું બધું શીખવાનું છે કે જે બીમાર ગાયોની, સારા ગાયોની, સારી વસ્તુની બહુ સેવા કરે. જે બીમાર ગાયોની સેવા કરી, સાકરી કરી અને વ્યવસ્થિત કરીને પાછી એને માલિકને આપી દેવાની, એ સેવા કરવી બહુ મહત્વનું છે. અને અત્યારે આપણા ગુજરાતની અંદર ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો એવું જનજાગૃત ચાલી રહ્યું છે. તો એની માટે બી બહુ સારું છે, એ કાર્ય કરી રહ્યા છે. ઘણું સરસ, ઘણું સરસ. સત્સંગ નમન છે એમને વંદન છે આ સારા કામ માટે. હા, બીજું બતાવો તમે બોલિવૂડ માટે શું હજુ તમારા સપનાઓ છે, શું ડ્રીમ છે? સર, મારે હોલિવૂડ માટે મારી આ ઇન્ડસ્ટ્રી ચાલુ કરીને 2014માં, ત્યારથી 2016 સુધી કોઈ સપના નહોતા. પણ 2016 પછી 2017માં એક થયું કે આપણે આગળ એક બ્રાન્ડ, એક ટીમ વર્ક હોવું જોઈએ. 2017થી મેં ટીમ વર્ક ચાલુ કર્યું. 2019માં મેં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કર્યું.
અત્યારે અમે માર્કેટિંગની અંદર ફૂલ ધ્યાન આપીએ છીએ અને મારું એક લક્ષ્ય છે કંપની 100 કરોડની પહોંચાડી અને પછી મારે નિવૃત્તિ લેવાની છે અને એનું લક્ષ્ય અમે વધીને 2027 સુધીમાં પૂરું કરીશું. એ લક્ષ્ય અમારે હાંસલ કરવું છે. એની માટે અમારી ટીમનો મારી કરતાં વધારે ઉત્સાહ છે કે વધુ પૂરું કરીશું અને અમારા કસ્ટમરોનું તે કે આપણે એ પૂરું કરવાનું છે. આપણે નવા કસ્ટમરને કાંઈક આપણે પૂરું કરી દઈશું. સબકા સાથ સબકા વિકાસ. તમે એક વસ્તુ તમને મળીને મને ઘણો આનંદ થાય છે કે તમે બધાને સાથે લઈને ચાલો છો, બધાના માટે વિચાર બી કરો છો અને બધાને સાથે લઈને ચાલી રહ્યા છો. કંપની હોય ને, આ કંપની મારી છે કંઈ ચાલુ ને તો એનું ફ્યુચર નથી. કંપની આપણી છે અને જે આપણે ત્યાં કામ કરે ત્યાં સુધી માણસ આપણો ફેમિલી મેમ્બર થયો. આપણે 12 કલાક ફેમિલી સાથે રહીએ, 12 કલાક આપણા સ્ટાફ સાથે રહીએ, તો બે સરખા આપણી માટે સરખા છે. તો જ્યાં સુધી આપણો સ્ટાફ આપણું કામ કરે ને ત્યાં સુધી એની સાથે વર્તન, એની સાથે સારું કરો ને તો એ કંપનીનું ફ્યુચર સ્ટાફ જ વિચારવાનો. તમે સ્ટાફ સાથે અજડાઈ કરો તો એ કંપનીનું કોઈ દિવસ સારું વિચારવા નથી. એટલે સ્ટાફને બી ફેમિલી મેમ્બર તરીકે જ આગળ લઈ જાઓ તો તમારું ફ્યુચર એમાં જ છે. કેમ કે કંપની હું એકલો નથી ચલાવી શકવાનો, 50 જણાનો સ્ટાફ છે, એ બધા થોડી મહેનત કરે તો કંપની ચાલવાની છે. એ લોકો છે જ તો આપણે છે, બાકી કાંઈ નહીં. ઘણી જગ્યાએ એવું હોય કે સ્ટાફ સાથે મને ઘણા માણસો એવું કીધું કે તમે સેટ થઈને સ્ટાફ સાથે જમવા બેસો છો, સ્ટાફ સાથે નાસ્તા કરો છો, સ્ટાફ સાથે ફરવા જાઓ છો. મેં તો સ્ટાફ છે તો હું અહીંયા પહોંચ્યો. હું એક સ્ટાફ જ હતો 2014 પહેલાં. તઈ મને મારા શેઠ મારી સાથે વર્તન સારું કરતા એટલે એનામાંથી હું શીખ્યો એટલે હું અહીંયા પહોંચ્યો. અને સ્ટાફ સાથે જમવાથી કોઈ તમે નીચા માણસ નથી બની જવાના કે સ્ટાફ સાથે રહેવાથી કોઈ નીચા નથી દીધા. સ્ટાફને મનમાં શું છે ને તમને જાણવા મળશે હંમેશા. તમે એની સાથે રહેશો તો, બાકી તમે એની સાથે બહાર રહેશો તો કોઈ તમને સ્ટાફનું જાણવા નહીં મળે ને તમારું ફ્યુચર બી એમાં નહીં બને. બહુ સરસ વસ્તુ કીધી કે તમે એમની સાથે બેસતા છો તો તમે કંઈ નાના નથી જતા અને તમે એમના મનને જાણી શકો છો. હું બી આ પ્રેક્ટિસ કરું છું. હરરોજ અમે લોકો સાથે જ જમીએ છીએ. સ્ટાફ એક તમારું ફ્યુચર છે. અત્યારે 50 જણાનો સ્ટાફ છે, ભવિષ્યમાં 100 જણાનો સ્ટાફ થાય તો બધું જ કામ તમે નથી કરી શકવાનું. 2017 સુધી હું બધું જાતે કરતો, પછી મેં માર્કેટિંગ સંભાળ્યું, અત્યારે બધો સ્ટાફનો સપોર્ટિંગ સંભાળું છું. તો ધીરે ધીરે તમે બી આગળ જવાના છો. તો તમે તમારા સ્ટાફ સાથે રિલેશન નહીં બનાવો તો તમારી પ્રોડક્ટમાં ક્યાં પ્રોબ્લેમ છે ને તમારો સ્ટાફ તમને નહીં બતાવી શકે. ઘણી સરસ વાત કરી, બહુ માઇન્યુટ ડિટેલિંગ કરી છે ને બહુ આ મુદ્દાની વાત છે કે અગર તમે સ્ટાફ સાથે રિલેશન બનાવ્યા હોય તો તમને દરેકે દરેક વસ્તુની જાણકારી મળી જશે. અને સ્ટાફ સાથે તમે રિલેશન હોય ને, તમારી પ્રોડક્ટની ભૂલ છે ને સ્ટાફ તમને જણાવી શકે કે અહીંયા આ તમારી ભૂલ છે. બાકી તમે સ્ટાફ સાથે નહીં મળો તો સ્ટાફ કોને જણાવવાનો છે? પ્રોડક્શન મેનેજરને. પ્રોડક્શન મેનેજર સાંભળતો ન હોય તો કોને જવાનું? એ તો ભૂલવાળી પ્રોડક્ટ તમારી માર્કેટમાં આવી ગઈ ને તમારી ગુડવિલ ખરાબ થઈ ને. એને ભગવાનની મંદિરની બાજુ મારો ફોટો મૂક્યો, હાથમાં વલ્લુબીટ લખ્યો, આઈ લવ યુ વલ્લુબીટ. ટેટુ પરમેનન્ટ છપાયું છે. સંદીપભાઈ આઈ લવ વલ્લુ ટેટુ પરમેનન્ટ. 17,000 રૂપિયાનો ટેટુ પડાવવા મેં ખર્ચો હતો. અને એને મંદિરની બાજુ મારો ફોટો મૂક્યો કે માણસ 0 થી અત્યારે મારી લેવલનો માણસ થઈ ગયો છે. તો એ એટલો આગળ આવ્યો. તો એ હું જ્યાં હોય ત્યાં જ હોય એમ. એટલે એને મારામાં બહુ રસ છે. એ સંદીપભાઈ મકવાણા કરીને છે, નિપાણી, જે મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર ઉપરનું એનું ગામ છે. નાનું એવું ગામ છે અને એક નાનો એવો માણસ હતો, ગરીબ માણસ, એમાંથી અત્યારે બિઝનેસ લેવલે મેં પહોંચાડ્યો છે. અને એ મારી સાથે ફૂલ સપોર્ટમાં છે અત્યારે. અને હાથમાં ટેટુ બતાવ્યું છે. અને એ ટેટુનું મને લગભગ 3-4 હજાર તો લાઈક મળે. મેં ફોટો મૂક્યો હતો ભાઈનો, અહીંયા વલ્લુબીટ દોરાયું છે. અને એક મારે કોટમામાં કિટ્ટુ કરીને પંકજભાઈ કરીને છે, એને ક્રેટા ગાડી લીધી. તો એને ક્રેટા ગાડી કંપની યારે એને ક્રિએટ કર્યું હતું. આખી કંપનીમાં હુન્ડાઈ કે ક્રેટા લખેલું ન હોવું, બધે વલ્લુબીટ આવું હતું તો અમારા ગાડી ચાલે. અને પછી મને ઇન્વાઇટ કર્યો કે સર એક આપણે ફંક્શન રાખ્યું છે. મેં તો શું ફંક્શન છે? ફંક્શન વિશે નહીં પૂછો, એ સરપ્રાઈઝ છે, તમારે આવવાનું છે. હું ત્યાં ગયો કોટમાં, છત્તીસગઢ, અહીંથી 2800 કિલોમીટર થાય. હું ત્યાં ગયો ને મેં તો સાહેબ કોઈ ફંક્શન તો છે નહીં. સર કે કાલે સવારે ફંક્શન છે. સવારે મને શોરૂમમાં લઈ ગયા તો ત્યાં આખી ગાડી વલ્લુબીટથી પ્રિન્ટ કરેલી. મેં તો 16 લાખની ગાડીમાં મેં મારી ગાડીમાં કંઈ નામ નથી લખાયું. એ કે નહીં સાહેબ, હું એક ગુલ્ફી વેચતો માણસ તિરુપતિમાં અને અત્યારનો એક બિઝનેસ લેવલનો માણસ કે એક વલ્લુબીટ બ્રાન્ડ
અને એક્સાઇડ બેટરી, બેનો ટાર્ગેટ જે આપો એ પૂરો કરી દેશે. એ બિઝનેસમેન માણસ જે તિરુપતિમાં ક્વોલિટી વેચતો, ત્યાં મારો એનો કોન્ટેક્ટ થયો. પહેલો ઓર્ડર એને 20,000નો આપ્યો હતો મારી કંપનીમાં 2018માં. 20,000 આપવા માટે એને 4 વખત પેમેન્ટ કર્યું હતું. અત્યારે 20 લાખ આપવા માટે 1 શોટ પેમેન્ટ કરે છે. કિટ્ટુ લુબ્રિકન્ટ કોટમાં, અને અત્યારે અને એક રાજ ઓટો મેંગલોરુ મારા 2 કસ્ટમર છે. રાજ ઓટોવાળાને એક બ્રાન્ડ છે માર્કેટની અંદર, પણ એ મારે યારે ફેમિલીથી બિઝનેસ કરે. હું પાણી મોકલું તો વેચી દે છે. એક ભૈરવસિંહ કરીને છે, અને દિલથી મને માને છે કે નહીં તમારે લીધે અરે મેં કામ કર્યું, મારું કામ ડબલ થઈ ગયું, એટલે મારે તમારી સાથે જ આજીવન કામ કરવાનું છે. તમે કામ બંધ કરો એટલે હું કામ બંધ કરી દઈશ. એ આ 2-3 વસ્તુ મારા માટે બહુ માઇન્ડલી છે. કે જે સંદીપભાઈ મકાણવા નિપાણી ટેટુ મેં નથી લગાવ્યું ઓલ્લુબેટ અહીંયા, અને મંદિરમાં ભગવાનની બાજુમાં મારો ફોટો કે તમે મને બિઝનેસમાં અહીંયા લાવ્યા. સાહેબ અત્યારે 50 લાખનું મકાન બનાવવા જઈ રહ્યા છે પોતાની માટે, ત્યાં આપણી ઓફિસ બનાવે છે ઓલ્લુબેટની. કે રેન્ટલમાં ખાલી કરવું પડે, કોઈને જરૂરત હોય તો પોતાનું ડેવલપ થાય છે. દિવાળી પછી એનું ઓપનિંગ છે, હું જવાનો છું ત્યાં. ખરેખર શૈલેષભાઈ, તમારી સાથે વાત કરતાં કરતાં મને ગૂસબમ 4 વખત આવી ગયા છે, અને તમારા જેવા બિઝનેસમેનોની બહુ જરૂર છે આપણા ઇન્ડિયન માર્કેટમાં, કે જે રિયલમાં ટીમનું વિચાર કરે છે અને ટીમ માટે આટલા કમિટેડ છે. જો ટીમ આટલો બધો આપણને સાથ સહકાર આપે છે, બહુ વન્ડરફુલ કામ કરી રહ્યા છો સર. ટીમ વર્કનો જે સપોર્ટ મળે ને, એ સપોર્ટથી જે તમે માર્કેટમાં ગુડવિલ બનાવો ને, એ તમે ખુદ નહીં બનાવી શકો. તમે કેટલી જગ્યાએ જવાના, ટીમ વર્ક હોય તો બધે જઈ શકે છે. અને ટીમનો સપોર્ટ અને સાથ રાખવાનો, જીવનમાં કોઈ પણ નાનો માણસ હોય કે મોટો બિઝનેસમેન હોય, બધા જ કામ આવવાના છે. ઘણીવાર તમારી રોડે ગાડી ખરાબ થઈ ગઈ તો રિક્ષાવાળો જ કામ આવવાનો છે. કોઈ બિઝનેસમેન તો હાલો ફોન કરીને આવે, ઓટોવાળો તમને ઘર સુધી પહોંચાડી દે. તો બધા સાથે રિલેશન ડેવલપ રાખવાના. બધા જ માણસ કામના છે, કોઈ માણસ ખરાબ નથી આ દુનિયામાં. મતલબ તમે કોઈ સાથે બગાડતા જ નથી. કોઈ માણસ અરે આપણે એમ થાય હાલો મેન્ટલી કે આપણે બગાડ્યું, પણ એને મનમાં બગાડવાનું. એટલે ભાઈ સારું ભાઈ, એ ભાઈ કામ નથી તો આપણે એને કામ નહીં કરવાનું. પણ માણસ કોઈ દુનિયામાં ખરાબ માણસ છે જ નહીં, બધા સારા છે, પોતપોતાની રીતે બધા સારા છે. તમારે કોઈને અરે કઈ રીતે રહેવું એ તમારી ઉપર ડિપેન્ડ છે. તમે જે શરૂઆત કરી, તમારે ઓઇલ ઇન્ડસ્ટ્રીનો તમને અનુભવ નહોતો, અને તમે શરૂઆત કરી તો એના માટે તમારે જે જાણવાનું હતું, શીખવાનું હતું, તેના માટે તમે શું સ્ટ્રેટેજી અપનાવી? મેં શરૂઆત કરી ને તો એક મને માર્કેટમાં ડર હતો કે હું કઈ રીતે માર્કેટિંગ કરી. હું અભણ છું, મારી આગળ કોઈ ટેકનિકલી નોલેજ બી નથી, પણ એક મારી આગળ જોશ હતો કે હું આ કામ કરી શકીશ. તો એના માટે મેં એક અધર કંપનીનો સેલ્સ હેડને મેં હાયર કર્યો. તો એ માણસને એની પહેલી મુલાકાત સેલ કંપનીમાં થઈ. તો ત્યાં સિલવાસામાં મેં મુલાકાત કરી. તો એ માણસને ડર હતો કે આ કંપની તો હજી નવું ચાલુ કરી રહી છે, હાલશે કે નહીં હાલશે કેમ ખબર પડશે, મને રાખશે કે નહીં રાખશે. એટલે મેં એને કમિટમેન્ટ કરી કે હું તને 10 મહિનાની સેલરી એડવાન્સ આપું છું, તું ચાલ મારી સાથે. તો એને ડર હતો કે હું તમને 2 દિવસમાં જણાવું. એ માણસે પછી મને 2 દિવસ આન્સર આપ્યો, સર હું જોઈનિંગ કરું પણ તમે મને કાઢી નહીં નાખો કંપનીમાંથી. મેં સર તું દિલથી કામ કરીશ ને તો હું તને દિલથી રાખીશ. આજની તારીખમાં 12મું વર્ષ છે, અમે બે સાથે છીએ, અને મારી કંપનીમાં મને જેટલો ખ્યાલ છે ને એનાથી વધારે એને ખ્યાલ છે. મેં બી એને છોડ્યો નથી અને એને મને છોડ્યા નથી. અત્યારે એને ફ્યુચર બનાવી લીધું, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લીધું છે કે આ કંપની સાથે આપણે કામ કરવાનું છે, આ લાઈફમાં બીજી કોઈ કંપનીમાં જવાનું નથી. 24 કલાક મેં ગમે ત્યારે કંઈ પણ જગ્યાએ જવાનું કીધું કે કંઈ પણ કામ હોય એની ટાઈમ હાજર, બોલો સર એટલું જ કહેવાનું એને, અને હાજર જ હોય છે. સરસ સરસ સરસ. તો કંપની બનાવો તો એવી બનાવો કે તમારા ટીમના માણસો એમ કહે કે અમારે આ કંપની છોડીને નથી જવું. મારી ટીમમાં અત્યાર સુધીમાં 2017માં જ્યારે ટક્સર કર્યું ત્યારે 2014થી આજ સુધીમાં કોઈ માણસ એવો છે કે જે છોડીને ગયો છે ને એ અધર રીઝન કે સિટી ટ્રાન્સફર કે કોઈને જોબ પોસ્ટિંગ કે અધર. બાકીના બધા મારી પાસે 7 વર્ષ જૂનો સ્ટાફ છે, કોઈ નવો સ્ટાફ નથી. રિયલમાં એક 10th ભણેલા વ્યક્તિએ જે આ ઇન્ટરવ્યૂ આપેલું છે એ MBA ગ્રેજ્યુએટ કરતાં ઉપર છે દાદા. ગ્રેજ્યુએટ તો સાહેબ એક આપણું માણસને દેખાડવા માટેનું છે,
તમારે આપણે ઘણા બધા ઇતિહાસ જોઈએ છીએ કે આ માણસ આ ઉંમરે આ કંપની કરી નાખી. એનું માઇન્ડ સેટ, એની એક પ્રોડક્ટ, એની સર્વિસના લીધે એને સેટ કરી છે. એનું બધી વસ્તુ એની પાસે જોઈએ, ભણતર કરતા તે. અને કોઈ પણ વસ્તુ તમારા માર્કેટની અંદર નવી લાવી હોય ને તો તમારે આગળ એક અલગ પ્રકારનો ફોર્મ્યુલા હોવું જોઈએ, તો તમે માર્કેટમાં ટકી શકો છો. એવો કોઈ ઇન્સિડન્ટ કે જેમાં એમ બહુ ખતરનાક પરિસ્થિતિ આવી હોય, કોઈ ટેન્સ સિચ્યુએશન આવી હોય, અને એ ટાઈમે શૈલેષભાઈ શું હિંમત રાખીને એમાંથી બહાર નીકળ્યા છે? સાહેબ, મારે બહુ બધી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવેલી છે, પણ એક મારા રિલેશનને લીધે ફાઇનાન્સની પ્રોબ્લેમ 2-3 મહિનામાં સોલ્વ આઉટ થઈ જાય છે. અને મારો સ્ટાફ બી મને બધો હેલ્પ કરે છે કે સાહેબ તમે સેલરી નહીં આપતા, નિર્ણય લઈ લો, 2 મહિના સેલરી તો ઊભી રાખો, પણ આપણી કંપનીને કોઈ નુકસાન નહીં આવવું જોઈએ. હા, અને આ સ્ટાફને લીધેથી ઘણીવાર મારે એવું થાય કે હું અહીંયા હાજર ન હોય, કોઈને 10-15 હજાર રૂપિયા દેવાના હોય તો મારો સ્ટાફ ચૂકવી દે કે સર આવશે તે મને આપી દેશે. તો એ મને એની માટે મને બહુ આનંદ થાય છે કે આવો સ્ટાફ માર્કેટમાં લેવા જવો ને બહુ અઘરી વસ્તુ. અને મારી કંપનીને મેં આજ સુધી મારી પાસે ચાવી નથી કે તાળું નથી માર્યું કે લોક નહીં, બધો સ્ટાફ રાખે, સ્ટાફ પાસે ચાવી. મારી કંપની મારે ખોલવી હોય તો સ્ટાફને ફોન કરવો પડે કે સાહેબ કંપની ખોલો એમ. એટલો હું સ્ટાફ ઉપર, મારા સ્ટાફ ઉપર વિશ્વાસ કરું છું. ઘણું મજા આવી સાહેબ, શૈલેષભાઈ તમારી સાથે વાત કરીને, અને એટલું ઓપન અપ થયું છે ને હું પોતે પ્રોમિસ કરું છું કે હું મારી ટીમને એઝ એ ટીમ, જે મારું જે ઓલરેડી બિહેવિયર સારું છે પણ ઓર જેટલો સારો એક્સપિરિયન્સ આપી શકીશ, મારી સાથે જ છે તમે લોકો, એના મારા પ્રયત્નો હર હંમેશ ચાલુ છે ને હજુ ઓર વધારીશ કે તમે બી જે પ્રમાણે આમની ટીમના લોકો વર્તાવ કરે છે તે ખાસ કરીશ. અને તમારું જે જુજારુપણ છે અને તમારું જે જુગાડપણ છે એ બિઝનેસમાં જે તમે વર્ક કરી રહ્યા છો એ ટ્રેમેન્ડસ છે. ઘણો ઘણો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. થેન્ક યુ. થેન્ક યુ.